બીજેપી દ્વારા રાપર વોર્ડ નંબર 6 નું કાર્યાલય ખુલ્લું મુકાયું। રાપર નગરપાલિકાની ચૂંટણી અનુસંધાને વોર્ડ નંબર 6 માં આથમણા નાકે શંકરવાડી મેઇન રોડ મધ્યે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં રાપર શહેર તાલુકા ભાજપના હોદ્દેદારો સહિત પક્ષના અન્ય અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો પણ હાજર રહ્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય सूरज लुहार रापर। मातरम मातरम वंदे मातरम वंदे मातरम भारत माता की जय। जीतेगा भाई जीतेगा जीतेगा भाई जीतेगा। आभार। આજના રાપર નગરપાલિકાના નગરે ગા વાગી ચૂક્યા હોય અને વોર્ડ નંબર 6 ના કાર્યના ઉદ્ઘાટન પ્રસંગે આપણી વચ્ચે આપણા સૌના આદર્શ અને કચ્છ અને ગુજરાતની અંદર જેમનું નામ હોય શક્તિસિંહ જેવા મહારથીને હરાવનારા એવા આપણા મહારથી હોય વિરેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિની અંદર એવા આદરણીય વિરેન્દ્રસિંહ જાડેજાજી, ભારતીય જનતા પાર્ટીએ જેમણે મેન્ડેટ આપ્યું છે એવા આદરણીય મનજીભાઈ, દેવાભાઈ ભાદરસિંહજી, રમીલાબેન રમેશભાઈ ચાવડા, અતિશ અનિલભાઈ ભરવાડ અને મુરીબેન પેથાભાઈ રાજપૂત, આ ફરીથી આ ચારે જણાને તાળીઓના ગગડાટથી એટલા માટે વધાવવા છે કે આમનો વિજય ભવ્ય વિજય થવાનો છે। એમાં શંકાને સ્થાન નથી, કારણ કે વિરેન્દ્રસિંહ જેવું નેતૃત્વ આપણી સાથે હોય ત્યારે કોઈ પણ શંકાને સ્થાન નથી। અને આજે ફરીથી આપણે સૌ અભિનંદનના નાદ સાથે એકવાર તાળીઓના ગગડાટથી વધાવશું કે દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો હોય અને વર્ષોથી આપદા આવેલી હતી એ આપદા ગઈ છે, જૂઠાણા ગયા છે, ત્યારે રાપરની અંદર પણ તમારા જેવા કાર્યકર્તાઓના ભરોસે ભવ્ય વિજય થવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। મિત્રો, ભચાઉની અંદર તમે બધાએ જોયું છે, ભચાઉની અંદર વિશ્વાસ અને આત્મવિશ્વાસથી અને શ્રદ્ધાથી સૌને સાથે રાખીને વિરેન્દ્રસિંહજીએ દરેક સમાજને ન્યાય આપીને ચૂંટણીની અંદર ભવ્ય બિનહરીફ થઈ આવે છે। તો રાપરની અંદર વર્ષોથી જોઈ રહ્યા છીએ કે આ કોંગ્રેસી કલ્ચર રાપરને હંમેશા બદનામ કરનારું અને રાપરને પોતાની મુઠ્ઠીની અંદર રાખીને પૈસાના જોરે જીતવાની જે બેલચાલ રાખી છે એ હવે ચાલવાની નથી, કારણ કે વિરેન્દ્રસિંહ જેવું નેતૃત્વ હોય અને ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ હોય ત્યારે વિકાસના ભરોસે જીતવાના છે। રાપર એ વાગડનો શબ્દ માણસો જ્યારે આવતા હોય ત્યારે એમ થાય કે વાગડની અંદર શું હોય, વાગડની અંદર કાંઈ ન હોય, પણ આજે જોઈ રહ્યા છે કે 400 જેવી ગાડીઓ આવતી હોય આ વાગડ વિસ્તારની અંદર વિરેન્દ્રસિંહ ધારાસભ્ય બન્યા પછી આવી રહી છે। મિત્રો, 5 વર્ષ સુધી મેં ધારાસભ્ય હતા ત્યારે રાપરમાં આપણે બધાએ જોયું છે ને એ ભાઈ કહેતા હતા કે પૈસાથી મેં મત લીધા છે, પરંતુ આપણે જે મત લીધા છે વિશ્વાસ અને શ્રદ્ધાથી મત લીધા છે। વિરેન્દ્રસિંહ ક્યારે એવું કીધું નથી મને આને મત આપ્યા નથી આપ્યા, પરંતુ હું સૌનો છું અને બધા મારા છે, એ રીતે આજે વિકાસની યાત્રા ચાલી રહી છે। આ વિકાસની યાત્રા ચલાવવા માટે આપ સૌ ઉપર શ્રદ્ધા વિશ્વાસ છે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા હિંમત હાર્યો નથી, હિંમત હારવાનો નથી અને ભવ્યથી 28 સીટ રાપરની અંદર બિનહરીફ નાખેલી ભવ્ય વિજય થવાના છે। બિનહરીફ ભલે ન થયું અમારાથી, પરંતુ અમે જીતીને ભવ્ય વિજય મેળવવાના છે, શંકાને સ્થાન નથી। રાપરની વિકાસની વાતો યાદ કરીએ તો 7 દિવસની સપ્તાહ મિત્રો બેસાડવી પડે। ગયે દિવસે જ આપણે બધાએ વાંચ્યું કે આપણો જે ટીકરનો રોડ હતો એ રસ્તો મંજૂર કરવા માટે વિરેન્દ્રસિંહનું ખૂબ મોટું યોગદાન છે। અનેક વાતો થઈ શકે મિત્રો, આ રસ્તો જ્યારે ધોળાવીરા અહીંયાથી જવાનો છે ત્યારે આ ફાયદો રાપર શહેરને થવાનો છે। આજે જોઈ રહ્યા છે કે ખાવડાની અંદર કોઈ જતું નહોતું, કરોડો લોકો જઈ રહ્યા છે, આ ધોળાવીરા જ્યારે જવું હશે તો અહીંથી જવાના છે। આ બધો ફાયદો જે વેપાર થવાનો છે એ રાપરની અંદર થવાનો છે। મિત્રો, રાપરની અંદર નર્મદા આવવાથી શું ફાયદા થયા છે? મિત્રો, રાપરની અંદર અહીંથી બહારે જતા હતા, આજે જોઈ રહ્યા છે કે બહારેથી રાપર રહેવા માટે લોકો આવી રહ્યા છે। આજે 30 થી 35 હજાર વારની જમીન રાપરમાં થઈ ગઈ છે મિત્રો, નહીં તો આ જમીનના 2000 ને 5000 ભાવ હતા। આ ક્યાંથી બધું થયું છે? આ વિકાસની યાત્રાને કારણે થયું છે અને વિરેન્દ્રસિંહ જેવું જ્યારે મિત્રો નેતૃત્વ છે ત્યારે કોઈ જાતની શંકા રાખવાની જરૂર નથી। હજારો કરોડોના કામ આપણે કરવા માટે તૈયાર છીએ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર કરવાની છે, અમારી નગરપાલિકા કરવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। ઘણા મિત્રો જે અફવા ઉડાડતા હોય છે કે પાણી નથી આવતું, રાપરની અંદર નાગાસર તળાવને ભરાવવાની જવાબદારી વિરેન્દ્રસિંહ મિત્રો લીધી છે અને કોઈ પણ નીલપર 1 ડેમ, નીલપર 2 પાણીના નર્મદાથી ભરવામાં આવશે। આવી અનેક વાતો તમે ગેરંટી સાથે કહેજો કે રાપરની એક પણ પ્રજાને આ જવા નહીં
એ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ છે, વિરેન્દ્રસિંહ જેવા ધારાસભ્ય છે, આખી ભારતીય જનતા પાર્ટી ટીમ બેઠી છે, ત્યારે ભવ્ય વિજય તમારા સહારે થવાનો છે. અને ચૂંટણીની અંદર મિત્રો આજથી કરીને કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે. રાપરની અંદર આજે રાત દિવસ આપણે સુવાનું નથી અને આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેવા આજે જોઈ રહ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટીની 2 સીટથી આજે જોઈ રહ્યા છીએ કે 20થી વધારે રાજ્યોની અંદર આપણી સરકાર હોય, લોકસભાની અંદર આજ કેટલા વર્ષથી આપણે શાસન કરતા હોઈએ અને ભારતીય જનતા પાર્ટી હશે તો જ આ બધું શક્ય છે. આપણે ઘણું બધું દેશની અંદર જોયું કે 370ની કલમની વાત મારે એટલા માટે કરવી છે કે લોહીની નદીઓની વાતો કરનારા આજે જોઈ રહ્યા છે કે કાશ્મીરની અંદર ખુશાલી સાથે સૌને સાથે રાખીને ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલી રહી છે. કાશ્મીરની અંદર રોજ બોમ્બ બ્લાસ્ટ થતા હતા, આપણે જોયું હતું, પરંતુ આજે જોઈ રહ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર થઈ. મિત્રો, ભારતની અંદર કર્ફ્યુ લાગ્યું નથી, એક બોમ્બ બ્લાસ્ટ પણ થયો નથી. આ ભારતીય જનતા પાર્ટીનું સરકારનું નેતૃત્વ છે. તો રાપરની કડી શા માટે એની અંદર રહી જાય? આજે જોઈ રહી કચ્છની અંદર બધી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય. મારે તમને એટલું જ કહેવું છે કે આ મારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે, એ દેવદૂત કાર્યકર્તા છે અને એ દેવદૂત કાર્યકર્તાના સહારે અમે રાપરની બધી નગરપાલિકાઓના સીટ જીતવાના છે. વિશ્વાસના મંત્ર સાથે કહું છું, ગમે એવી તકલીફો હશે, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ક્યારે હિંમત હાર્યો નથી અને હિંમતની સાથે ચાલવાનો છે. ત્યારે આજના દિવસો 4 ઉમેદવારો અહીંથી ભવ્ય વિજય થવાનો છે. અને વિરેન્દ્રસિંહ જેવું નેતૃત્વ હોય મિત્રો, અમે તો વર્ષોથી એમને સાથે રહીએ છીએ મિત્રો, ક્યારે કોઈથી ડરવાની જરૂર નથી. અને ગમે એવું કામ હશે, રાત દિવસ વિરેન્દ્રસિંહ મિત્ર એવો એક ધારાસભ્ય છે કે 24 કલાક એમનો ફોન ઉપાડનારા 108 જેવા ધારાસભ્ય હોય તો કાર્યકર્તાને ઘટવાની શું જરૂર છે મિત્રો? ગમે એટલું કામ હશે તો આપણા ધારાસભ્ય મજબૂત હોય, ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ મજબૂત હોય, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દેવજીભાઈ વર્ચનજી હોય, આપણા સાંસદ વિનોદભાઈ ચાવડા હોય, આવું નેતૃત્વ જ્યારે ભારતીય જનતા પાર્ટીનું છે ત્યારે મિત્રો કાર્યકર્તાએ 24 કલાક કામ કરીને આ નગરપાલિકા 16 તારીખ સુધી આપણો ભવ્ય વિજય થાય. એક મતની ચિંતા કરવાની છે, આપણે બૂથ જીતવાનું છે અને એની અંદર મિત્રો એક મતની ચિંતા કરજો, કારણ કે ચૂંટણીની અંદર એક મત મહત્વનો હોય છે. કારણ કે ઘણા મિત્રો જોયા છે કે સીપી જોશી એક મતથી હાર્યા અને મુખ્યમંત્રી ન બન્યા. શિકારપુરની અંદર રામજી પટેલ એક મતથી હાર્યા અને તાલુકા પંચાયતના સભ્ય ન બન્યા. એટલે એક મતની ચિંતા કરીને ભવ્ય વિજય થાય, અનેક પ્રકારની વિકાસની વાતો કરી શકાય. એનો આપણે સૌને ખબર છે કે રાપરની અંદર શું હતું અને જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી કેટલા કામો થયા છે. એક કામનો હિસાબ સાથે મિત્રો તમારે જવાનું છે અને ક્યારે પણ તમે જશો ત્યારે આત્મવિશ્વાસ ભરપૂર થઈ જજો. કોઈ પણ નેગેટિવ જે વાતો હોય એ વાતોને ભૂલી જવાનું. જેમને ટિકિટ જેમના ભાગ્યમાંથી મળી ગઈ છે અને એ જ આપણા ઉમેદવાર છે, એટલે સૌને સાથે રાખીને ભવિષ્યની અંદર તમારો અને મારો પણ વારો આવવાનો હોય છે. ત્યારે એક કાર્યકર્તા યુવાનોને આજે ભારતીય જનતા પાર્ટી હંમેશા આગળ લઈ જતી હોય છે. ત્યારે આવો સૌ સાથે મળીને રાપરનો ભવ્ય વિજય થાય એવી જ અપેક્ષા સાથે ભારત માતા કી જય, વંદે માતરમ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.